ફ્રેન્ડ્સ, આજે પણ સ્પોકન ઇંગ્લિશમાં પાસ્ટ ટેન્સના સેકન્ડ ટાઈપ્સ એટલે કે પાસ્ટ કન્ટિન્યુને હાઉ ટુ યુઝ ડાયરેક્ટલી ઇન અ સ્પોકન ઇંગ્લિશ તેના વિશે જાણીશું. ફ્રેન્ડ્સ, પાસ્ટ કન્ટિન્યુ મીન્સ કોઈ એક્શન કે ક્રિયા પાસ્ટમાં થઈ રહી હતી ત્યારે પાસ્ટ કન્ટિન્યુનો યુઝ કરવામાં આવે છે. જેના લાસ્ટ એન્ડિંગ સાઉન્ડમાં જઈ રહી હતી, આવી રહી હતી, પૂછી રહી હતી, બોલી રહી હતી, બનાવી રહી હતી ત્યારે પાસ્ટ કન્ટિન્યુનો યુઝ કરવામાં આવે છે. તેનો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ. ફ્રેન્ડ્સ, ફોર એક્ઝામ્પલ કે when she called I was making dinner, yesterday he was watching movie, she was learning tenses formula yesterday, we were walking together in the garden, they were speaking English in their interviews. ફ્રેન્ડ્સ, ડેલી કન્વર્સેશનમાં આપણા ગુજરાતીના લાસ્ટ એન્ડિંગ સાઉન્ડને પિકઅપ કરીને while speaking you can use appropriately helping verb and easily you can make the sentences. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે ફ્રેન્ડ્સ ધીસ વે પાસ્ટ પરફેક્ટને પણ સ્પોકન ઇંગ્લિશમાં વેરી સિમ્પલ વે યુઝ કરતા જાણવા માટે કન્ટિન્યુ માય નેક્સ્ટ વિડીયો. Till time do practicing with past continue and last ending sound.